જય સ્વામિનારાયણ। આજે એ વડના દર્શને જઈશું જ્યાં આવીને ભક્તો પોતાના સંકલ્પ પૂર્ણ થાય તે માટે પ્રદક્ષિણા કરે છે। ગાંધીનગરમાં આવેલા અક્ષરધામના દર્શને તો આપ ગયા જ હશો। આ અક્ષરધામ જેમના સંકલ્પે બન્યું હતું તે હતા BAPS સંસ્થાના ચોથા ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ। તેમના અક્ષરધામનો દિવ્ય સંકલ્પ જે વડ નીચે કર્યો હતો તે અત્યારે પણ હયાત છે। તેનો ઇતિહાસ જોવા જઈએ તો 6 ઓગસ્ટ 1970ના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ યોગીજી મહારાજને અક્ષરધામ પાસે આવેલા આ વડ નીચે લાવ્યા અને તેમણે યોગીજી મહારાજને કહ્યું કે આ વડલો અને આ સ્થળ પ્રાચીન લાગે છે તો આપ અહીંયા મંદિર કરો। અને તે સમયે યોગીજી મહારાજે આ વડના નીચે બેસીને અહીંયા મંદિર બને તે માટે ધૂન કરી હતી। એટલું જ નહીં પરંતુ આ અક્ષરધામની ભૂમિ પર પોતે ફર્યા હતા અને પુષ્પો છાંટ્યા હતા। ત્યારબાદ 14 ડિસેમ્બર 1979ના રોજ અક્ષરધામ મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને 1992માં અક્ષરધામ મંદિર જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું। આ વડ નીચે યોગીજી મહારાજ બેઠા હતા માટે આ વડ પ્રસાદીનો છે અને આથી ઘણા બધા હરિભક્તો અહીંયા દર્શને આવવા લાગ્યા તેમજ પોતાના શુભ સંકલ્પો પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરવા લાગ્યા અને સૌના શુભ સંકલ્પો પૂર્ણ પણ થવા લાગ્યા। એટલે આજે પણ અહીં હરિભક્તો આવે છે તેમજ પોતાના શુભ સંકલ્પો પૂર્ણ થાય તે માટે પ્રાર્થના પ્રદક્ષિણા કરે છે। આ વડ અક્ષરધામની પાછળ આવેલા હરિમંદિરની સામે આવેલો છે। આ વડને સૌ યોગી વડના નામથી ઓળખે છે। જો આપે હજુ સુધી આ વડના દર્શન ન કર્યા હોય તો એકવાર અવશ્ય દર્શન કરવા પધારશો। તેમજ આવા જ પ્રસાદીના સ્થાનોના દર્શન કરવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો। તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો। આ વિડીયોને લાઇક અને અન્યને શેર કરવાનું ના ભૂલશો। જય સ્વામિનારાયણ।